ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. તો અત્યાર સુધીમાં તમને મિથાઇલ રેડ અને મેટાનિલ યેલોની બનાવટ અને ઉપયોગો કરાવી દીધું છે. જે બંને છે એ રંગક છે. આજે આપણે એક ઔષધ જોઈએ જેનું નામ છે એસિટોફિનિટીડીન અથવા ફિનાસેટિન. ફેની અથવા ફિનિટીડીન જેને ફિનાસેટિન પણ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ એસિટોફિનિટીડીન ને ફિનાસેટિન તરીકે પણ ઓળખવામાં આવે છે. આ છે એસિટોફિનિટીડીન અથવા ફેનિટીડીન. ફીની અથવા ફેનિટીડીન જેને ફિનાસેટિન તરીકે પણ ઓળખવામાં આવે છે. ખૂબ જ સરળ બંધારણ છે અને આ બધા રાસાયણિક પ્રક્રિયા જે આવે નાઇટ્રેશન, રિડક્શન, આલ્કાઇલેશન, એસાઇલેશન અથવા એસિટાઇલેશન વગેરે જ આમાં રાસાયણિક પ્રક્રિયા આવશે. એનું બંધારણ જોઈએ તમને વધારે ખ્યાલ આવે. સ્ટ્રક્ચર લખીએ તો ખૂબ જ સરળ સ્ટ્રક્ચર છે. આ છે બેન્ઝીન NHCOCH3. આને શું કહેવામાં આવે છે? એસિટાઇનિલાઇડ. આ એસિટાઇનિલાઇડ હોય તો પેરા સ્થાન ઉપર ઇથોક્સી સમૂહ આવે. શું આવશે? ઇથોક્સી OC2H5. તો આ છે એનું બંધારણ. અથવા તમે આ જે ઇથોક્સી છે એ ઉપર લખી શકો અને આ એનિલાઇડ સમૂહને નીચે લખી શકો. એટલે બે બંધારણ લખી શકીએ. આવશે OC2H5 અને આ છે NHCOCH3. આ છે એનું બંધારણ. આપણે રાસાયણિક નામ એને IUPAC ની વાત નથી કરતા. કોઈ પણ રાસાયણિક નામ લખવું હોય તો આપણે શું લખી શકીએ? તમને અગાઉ કીધું છે. આને શું કહેવામાં આવે છે? એસિટાઇનિલાઇડ. આ છે પેરા લખી શકો. પેરા એટલે ક્યાં સ્થાન થાય? આ એસિટાઇનિલાઇડ ગણીએ તો આ આવશે 1 2 3 4. આ છે ઓર્થો મેટા પેરા. સ્થાન આપવું હોય તો અહીંયાથી આપવાનું હોય તો શું આવશે? 1 2 3 4. એટલે આપણે લખી શકીએ પેરા અથવા 4. સ્થાન આપવું હોય તો 4 ઇથોક્સી. અગાઉ તમને કીધું છે આને કહેવામાં આવે છે એસિટાઇનિલાઇડ. તો લખી શકીએ પેરા અથવા 4 ઇથોક્સી એસિટે અથવા એસિટાઇનિલાઇડ. આપણે એનું રાસાયણિક નામ લખી શકીએ પેરા અથવા 4 ઇથોક્સી એસિટાઇનિલાઇડ. એસિટે અથવા એસિટાઇનિલાઇડ. અથવા આપણે લખી શકીએ 4 ઇથોક્સી 4 અથવા પેરા ઇથોક્સી 4 ઇથોક્સી. આ છે 4 ઇથોક્સી અને આ છે નાઇટ્રોજન સાથે શું જોડાયેલા છે?
ફિનાઇલ તો આવશે એન ફિનાઇલ અને આને આપણે લખી શકીએ આ સમૂહને આપણે શું લખી શકીએ CH3CONH એસિટેમાઇડ ફિનાઇલ એસિટે અથવા એસિટામાઇડ આ પણ લખી શકીએ 4-ethoxy નાઇટ્રોજન સાથે ફિનાઇલ એન્ડ ફિનાઇલ એસિટેમાઇડ બંધારણ પ્રમાણે એક પણ નામ યાદ રાખશો રાસાયણિકના તો ચાલશે તો આ બંધારણ પ્રમાણે આપણે સ્ટાર્ટિંગ મટીરિયલ લઈ શકીએ અહીંયાથી આપણે ભાગ કરીએ તો આ આવે બેન્ઝીન આપણે બેન્ઝીન નથી લેવાનું અને આ સમૂહ તમને ખ્યાલ છે આ ક્યારે આવે આ સમૂહ નાઇટ્રો કરીએ ત્યારે આવે તો અહીંયાથી બી ભાગ કરીએ તો આ બી લઈ શકીએ કદાચ ઓ સાથે ઓક્સિજન સાથે હાઇડ્રોજન હોય તો આગળ એની અલ્કાઇલેશન પ્રક્રિયા કરીએ અને બેન્ઝીન હોય તો એનું નાઇટ્રેશન કરીએ પછી રિડક્શન કરીએ અથવા એસિટાઇલેશન કરીએ તો આપણે સ્ટાર્ટિંગ મટીરિયલ આ ભાગ લેવાનું છે તો આ છે બેન્ઝીન એને અગાઉ કીધું છે અહીંયા ઓ અને હાઇડ્રોજન હોય તો સ્ટાર્ટિંગ મટીરિયલ લેવાનું છે ફિનોલ તો ફિનોલ કેવી રીતે બને તો બેન્ઝીનનું સૌપ્રથમ સલ્ફોનેશન પ્રક્રિયા કરવાનું છે પછી એને કેવે સાથે પિઘલન કરતા એમાંથી શું મળશે તો ફિનોલ તો એસિટોફેનિટિડીન અથવા એસિટોફિનિટિડીન બનાવવા માટે સ્ટાર્ટિંગ મટીરિયલ લેવાનું છે ફિનોલ તો આ છે ફિનોલ આને કહેવાય હાઇડ્રોક્સી બેન્ઝીન એટલે ફિનોલ બરોબર તો શું કરવાનું છે આ જે સમૂહ છે હાઇડ્રોક્સી સમૂહ છે ઓર્થો અને પેરા નિર્દેશક હોય તો આનું સૌપ્રથમ નાઇટ્રેશન શાંત નાઇટ્રિક એસિડ અને સલ્ફ્યુરિક એસિડની હાજરીમાં કરતા એમાંથી બે નિપજ મળે ઓર્થો આયા મળશે યા ઓર્થો મળે યા પેરા મળી શકે એટલે ટેમ્પરેચરમાં ફેરફાર કરીને આપણે ઓર્થો લેશો તો એમાંથી એસિટોફિનિટિડીન બનશે નહીં એટલે શું કરવાનું છે ટેમ્પરેચરમાં ફેરફાર કરીને આ શું જોશે પેરા નાઇટ્રોફિનોલ આપણને જોઈએ એટલે એ પ્રમાણે આપણે શું કરવાનું છે ફિનોલનું નાઇટ્રેશન અને નાઇટ્રેટિંગ પ્રક્રિયક લેવાનું છે સાંદ્ર એટલે કોન્સન્ટ્રેટેડ નાઇટ્રિક એસિડ અને સલ્ફ્યુરિક એસિડનું મિશ્રણ એટલે બે ઘટક મળે યા ઓર્થો યા પેરા શું મળશે 2 અથવા 4 પર આપણે 2 જોતા નથી 4 જ જોઈએ છે એટલે ટેમ્પરેચરમાં ફેરફાર કરીને આ બનાવવાનું છે 4 નાઇટ્રોફિનોલ નાઇટ્રેશન તો શું કરવાનું છે નાઇટ્રોનિયમ આયોનને જોડવાનું છે ક્યાં સ્થાને તો પેરા સ્થાને આ છે NO2 શું જોડવાનું છે વત્તા નાઇટ્રોનિયમ આયોન આ નાઇટ્રોનિયમ આયોન છે ઇલેક્ટ્રોફાઇલ છે ક્યાં જોડાશે જ્યાં ઇલેક્ટ્રોન હોય ત્યાં જોડવાનું છે એમાંથી મળે
એમ રહેશે, એમાં કાંઈ ફેરફાર થાય નહીં. OH બરોબર. પછી અહીંયા શું લખવાનું છે? NO2. નાઇટ્રેશન કરીએ તો નાઇટ્રોનિયમ આયોન જોડાય. બરોબર. તો આ છે, આને બે રીતે આનું નામ લખી શકીએ. આને કહેવાય ફિનોલ, તો આ છે નાઇટ્રો, એટલે લખી શકીએ પેરા નાઇટ્રો ફિનોલ. અથવા એને શું લખી શકીએ? નાઇટ્રોબેન્ઝીન તરીકે પણ લખી શકીએ. આ તમે પેરા લખો અથવા સ્થાન લખવાનું છે 4, અથવા પેરા હાઇડ્રોક્સી નાઇટ્રોબેન્ઝીન આ પણ લખી શકીએ. નાઇટ્રોબેન્ઝીન લખવું હોય તો નાઇટ્રોબેન્ઝીન. આ જે હાઇડ્રોજન છે, ફિનોલના હાઇડ્રોજન છે, ઓક્સિજન સાથે જે હાઇડ્રોજન જોડાયેલા છે, ખૂબ જ ક્રિયાશીલ અને સક્રિય હોય. સૌપ્રથમ આનું શું કરવાનું છે? રક્ષણ, એટલે એના સૌપ્રથમ એનું અલ્કાઇલેશન કરવાનું છે. અલ્કાઇલેશન પ્રક્રિયા. એને બંધારણમાં જો તો અહીંયા C2H5 છે, એટલે શું લેવાનું છે? ઇથાઇલ બ્રોમાઇડ સાથે પ્રક્રિયા કરવાનું છે. ઇથાઇલ બ્રોમાઇડ સાથે. આ છે ઇથાઇલ, જરૂરી નથી ઇથાઇલ બ્રોમાઇડ, ઇથાઇલ ક્લોરાઇડ પણ લઈ શકીએ. ઇથાઇલ બ્રોમાઇડ સાથે પ્રક્રિયા કરતા આમાંથી H+, અહીંયાથી શું થશે? ખાલી H+, હાઇડ્રોજન છે, ઇલેક્ટ્રોન યુગમ લીધા વગર દૂર થાય, અને આમાંથી Br- ઇલેક્ટ્રોન યુગમ લઈને દૂર થાય, એટલે શું દૂર થશે? -HBr તરીકે દૂર થાય. તો આ જે છે અહીંયા પ્લસ છે, અહીંયા ઇલેક્ટ્રોન છે, અહીંયા માઇનસ છે, તો આ ઓક્સિજન અને કાર્બન વચ્ચે શું બનશે? બંધ બને. C2 આ નાઇટ્રો એમનેમ રહેશે, એટલે પહેલા નાઇટ્રો એમનેમ લખી નાખવાનું NO2, અને આ શું આવશે? ઓક્સિજન, પછી C2H5. તો આપણે આ નાઇટ્રો ભૂલી જાય તો આને કહેવાય ફિનાઇલ, ઇથાઇલ. ઓક્સિજન હોય તો એને કહેવાય ઇથર. બરોબર. ફિનાઇલ, ઇથાઇલ, ઇથર, જેને કહેવામાં આવે છે, સામાન્ય નામ છે ફેનિટોલ. આ છે ઇથાઇલ, ફિનાઇલ, ઇથર, જેનું સામાન્ય નામ છે ફેનિટોલ. અને આ નાઇટ્રો છે, એટલે આનું નામ છે પેરા અથવા 4 નાઇટ્રો ફેનિટોલ. અગાઉ તમને કીધું છે પેરાની જગ્યા તમે 4 લખી શકો. તો શું આવશે? આપણે લખી શકીએ પેરા અથવા 4 નાઇટ્રો ફેનિટોલ. ને તમને ફેનિટોલ યાદ ન રહે તો તમે લખી શકો પેરા ઇથોક્સી નાઇટ્રોબેન્ઝીન. પેરા અથવા 4 ઇથોક્સી નાઇટ્રોબેન્ઝીન. જે ઇઝી લાગે એ તમારે નામ લખવાનું છે. હવે પછી અહીંયા છે NH. ક્યારે આવે? નાઇટ્રો સમૂહનું રિડક્શન કરીએ ત્યારે. તો નાઇટ્રો સમૂહનું રિડક્શન છે
ધાતુ અને HCl વડે કરી શકીએ તો ધાતુ લઈ શકો લોખંડ Fe અથવા ટીન એટલે Sn. અત્યારે આપણે લઈએ છીએ લોખંડ Fe અને HCl વડે શું કરવાનું છે? રિડક્શન કરીએ તો આ જે નાઇટ્રોનું ઓક્સિજન પરમાણુ છે એ પાણી તરીકે દૂર થાય એટલે 2 છે એટલે 2H2O. ને અહીંયા તમારે લખવાનું છે હાઇડ્રોજન એટલે આ પ્રક્રિયામાં રિડક્શનમાં કુલ 6 હાઇડ્રોજન વપરાય એટલે NO2 ની જગ્યા શું લખવાનું છે? NH2. આટલું ફેરફાર કરવાનું છે બંધારણમાં. આની જગ્યા લખવાનું છે NH2 એટલે નાઇટ્રો સમૂહનું જ્યારે લોખંડ અને HCl વડે રિડક્શન કરીએ તો નાઇટ્રો સમૂહ છે એમાઇનમાં રૂપાંતર થાય. તેમાંથી મળે ખાલી આ ફેરફાર કરવાનું છે, બાકી સેમ રહેશે. અહીંયા આવશે OC2H5 ને શું આવશે? NH2. તો આ ફેનિટોનિક પ્રમાણે આપણે નામ લખવું હોય તો આનું નામ છે પેરાફિનિટિડીન અથવા ફેનિટિડીન. તો આ છે પેરાફિનિટિડીન. શું નામ છે? પેરા અથવા 4-ફિનિટિડીન. એને અગાઉ તમને કીધું છે આ લખવું હોય તો આપણે લખી શકીએ. આ પ્રમાણે લખવું હોય તો શું આવશે? પેરા ઇથોક્સી પેરા અથવા 4-ઇથોક્સી એનિલિન. હવે લાસ્ટ તમે બંધારણમાં જો તો અહીંયા એસિટાઇલ સમૂહ છે, એસાઇલ સમૂહ છે, COCH3. હવે આપણે શું કરવાનું છે? એસિટાઇલેશન પ્રક્રિયા. શું કરવાનું છે? એસિટાઇલેશન પ્રક્રિયા યા એસિટાઇલ ક્લોરાઇડ વડે કરી શકીએ અથવા એસિટિક એનહાઇડ્રાઇડની સાથે કરી શકીએ. હવે એસિટાઇલેશન અગાઉ કીધું છે યા એસિટિક એનહાઇડ્રાઇડ લઈ શકીએ. એસિટિક એનહાઇડ્રાઇડ વડે એસિટાઇલેશન પ્રક્રિયા કરતા આ જે હાઇડ્રોજન છે ત્યાંથી દૂર થાય એની જગ્યા શું લખવાનું છે? NHCOCH3. તો આ એસિટિક એનહાઇડ્રાઇડમાંથી એસિટિક એસિડ દૂર થાય CH3COOH. આ દૂર થશે એમાંથી મળે આ ખાલી એક હાઇડ્રોજન દૂર કરવાનું છે એની જગ્યા શું લખવાનું છે? CH3CO. આપણે આમ લખીએ છીએ બરોબર. કન્ટિન્યુ. શું લખવાનું છે? અહીંયા જે છે સમૂહ એમને આવશે OC2H5 ને આ શું આવશે? NH. હાઇડ્રોજનની જગ્યા શું લખવાનું છે? COCH3. આને કહેવામાં આવે છે એસિટાઇલ. આ છે એસિટાઇલ. આનું નામ છે એસિટોફિનિટિડીન. એસિટોફિનિટિડીન. તો આવી રીતે આપણે બનાવી શકીએ ફિનાસેટિન અથવા એસિટોફિનિટિડીન. ફિનોલનો કેટલા તબક્કા આવશે? નાઇટ્રેશન,
આલ્કાઇલેશન, રિડક્શન અને એસિટાઇલેશન પ્રક્રિયા. એસાઇલેશન પ્રક્રિયા. તો આ છે એસિટોફિનિટીડીન. એની હજી એક બીજી રીત છે, પણ પરીક્ષામાં બે રીત લખવાની જરૂરત નથી. ક્લોરોબેન્ઝીનમાંથી બનાવવું હોય તો પણ એસિટોફિનિટીડીન બનાવી શકીએ. આના માટે સ્ટાર્ટિંગ મટીરિયલ લેવાનું છે ક્લોરોબેન્ઝીન. ક્લોરોબેન્ઝીન આને કહેવાય ક્લોરોબેન્ઝીન. ક્લોરોબેન્ઝીન બરોબર. તો ક્લોરોબેન્ઝીનનું સૌપ્રથમ શું કરવાનું છે? નાઇટ્રેશન. અગાઉનું જેમ જ નાઇટ્રેશન. તમને ખબર છે નાઇટ્રોનિયમ આયોન જોડવાનું છે આ કાર્બન સાથે. ક્લોરીન છે ઓર્થો અને પેરા નિર્દેશક છે. ઓર્થો એન્ડ પેરા ડાયરેક્ટિંગ. નાઇટ્રેશન છે અગાઉ તમને ખ્યાલ છે કે હું અહીંયા લખતી નથી. સાંદ્ર નાઇટ્રિક એસિડ અને સલ્ફ્યુરિક એસિડની હાજરીમાં એટલે શું જોડવાનું છે? વત્તા નાઇટ્રોનિયમ આયોન. આ નાઇટ્રોનિયમ આયોન. આ નાઇટ્રોનિયમ આયોન ત્યાં ઓર્થો સ્થાન ઉપર જોડાશે અથવા પેરા સ્થાન. તો આપણને ઓર્થો જોતા નથી, પેરા જોઈશે. એટલે ટેમ્પરેચરમાં ફેરફાર કરીને આપણે પેરા ઉત્પન્ન બનાવી શકીએ, ઘટક બનાવી શકીએ. એમાંથી મળે અહીંયા આવશે Cl, અહીંયા આવશે NO2. આ છે પેરા નાઇટ્રો ક્લોરો બેન્ઝીન. ને નાઇટ્રોબેન્ઝીન તરીકે લખવું હોય તો શું આવશે? પેરા અથવા 4-ક્લોરો નાઇટ્રોબેન્ઝીન. નેક્સ્ટ તબક્કામાં આપણે અહીંયા ઇથોક્સી ગ્રુપ જોઈએ છે, સમૂહ જોઈએ. તો એને સોડિયમ ઇથોક્સાઇડ એક પ્રવળ બે સાથે પ્રક્રિયા કરવાનું છે. સોડિયમ ઇથોક્સાઇડ NaOC2H5 આને કહેવામાં આવે છે, અથવા લખી શકીએ C2H5ONA. આને કહેવામાં આવે છે સોડિયમ ઇથોક્સાઇડ. સોડિયમ ઇથોક્સાઇડ બરોબર. આની સાથે પ્રક્રિયા કરીએ તો આ છે ધન આયન અને ઓક્સાઇડ. ઇથોક્સાઇડ આયન છે માઇનસ. ઓક્સિજન પરમાણુ આ ઇલેક્ટ્રોન મેળવ્યા આયનીકરણથી. એટલે શું થશે? આ અહીંયાથી ક્લોરાઇડ આયન દૂર થાય ને આ ઇથોક્સાઇડ આયન છે અહીંયા જોડાશે. સોડિયમ ઇથોક્સાઇડ કેવી રીતે બને? તો ઇથેનોલ C2H5OH વત્તા સોડિયમ ધાતુ. આ બંનેને જ્યારે પ્રક્રિયા કરે આ હાઇડ્રોજનનો વિસ્થાપન સોડિયમ વડે થાય C2H5ONA વત્તા હાફ હાઇડ્રોજન લખી શકો અથવા અહીંયા ડબલ મોલ કરી શકો વત્તા હાફ H2 એટલે એક જ હાઇડ્રોજન બને. અથવા તમે લખી શકો અહીંયા બે લખીએ 2C2H5OH વત્તા 2 મોલ સોડિયમ ધાતુ. એમાંથી બને 2 મોલ સોડિયમ ઇથોક્સાઇડ
સોડિયમ ઇથોક્સાઇડ વત્તા હાઇડ્રોજન વાયુ. તો આવી રીતે બનાવવામાં આવે છે. હવે બાકીના જે પ્રક્રિયા છે તમારે અહીંયા શું દૂર થશે? તો આ Cl અને આ સોડિયમ NaCl તરીકે દૂર થાય. પછી બાકી બધા તમારે આ જ આવશે. તો આમાંથી બને બનશે પેરા નાઇટ્રોફેનિચોલ પાછું રિડક્શન અહીંયા NH2 આવે. પછી એસિટાઇલેશન યા એસિટિક એનહાઇડ્રાઇડ સાથે કરી શકે અથવા એસિટાઇલ ક્લોરાઇડ પણ લઈ શકીએ. એસિટાઇલ ક્લોરાઇડ CH3COCl. તો આ હાઇડ્રોજન અને આ હાઇડ્રોજન એટલે શું થાય? -HCl. અહીંયા શું આવશે? આ CH અહીંયાથી દૂર થાય તો અહીંયા પ્લસ આવે. અહીંયાથી હાઇડ્રોજન દૂર થાય અહીંયા માઇનસ આવે નાઇટ્રોજન સાથે. એટલે આ જોડાય આપણે આ મળે એસિટોફિનિટીડીન અથવા ફિનાસેટિન. આ છે એનું બંધારણ ફિનાસેટિન. તો અગાઉ તમને કીધું છે કે આ એક પ્રકારના ઔષધ છે એટલે ડ્રગ છે. આ એક પ્રકારના શું છે? ઔષધ અથવા શું કહેવાય? ડ્રગ. તો આપણા શરીરનું જે સામાન્ય તાપમાન છે, નોર્મલ બોડી ટેમ્પરેચર છે 98.6 ડિગ્રી ફોરેનહાઇટ અથવા એને કહેવાય 37 ડિગ્રી સેલ્સિયસ. આ છે સામાન્ય અથવા નોર્મલ બોડી ટેમ્પરેચર. ઉષ્ણતામાં. બરાબર. આના કરતા વધે તો આપણે એમ કહીએ છીએ કે તાવ આવે છે. તો જે ઔષધ જે આપણા જે તાવ છે એને સામાન્ય કરે, ટેમ્પરેચરને સામાન્ય કરે અથવા નીચું કરે, તો એને આવા ઔષધને કહેવામાં આવે છે એન્ટીપાયરેટિક ઔષધ, એન્ટીપાયરેટિક ડ્રગ. The drug which reduces the body temperature or makes it normal, એને સામાન્ય કરે અથવા ઘટાડે તો એને કહેવામાં આવે છે એન્ટીપાયરેટિક ડ્રગ. એન્ટીપાયરેટિક ડ્રગ. એન્ટીપાયરેટિક ડ્રગ એટલે જે આપણા બોડી ટેમ્પરેચર હોય, જે તાપમાન છે એને ઘટાડે, રેડ્યુસ કરે, એને સામાન્ય એટલે નોર્મલ કરે. એને કહેવાય which reduces body temperature. આવા ઔષધને કહેવામાં આવે છે એન્ટીપાયરેટિક ઔષધ. એન્ટીપાયરેટિક ઔષધ. શું કરે? સામાન્ય જે શરીરનું તાપમાનને સામાન્ય કરે અથવા ઘટાડે એને કહેવાય એન્ટીપાયરેટિક ઔષધ. અને જ્યારે શરીરમાં કોઈ પણ અંગમાં, કોઈ પણ ભાગમાં, સ્નાયુઓમાં દુખાવો હોય એને દૂર કરે અથવા પીડાને મટાડે તો એવા ઔષધને કહેવામાં આવે છે એનાલ્જેસિક ઔષધ. તો આ છે એનાલ્જેસિક ડ્રગ. શું આવશે? એનાલ્જેસિક ઔષધ.
આ એનાલ્જેસિક ડ્રગ શું કરે? એનાલ્જેસિક ઔષધ છે એ આપણે શરીરના કોઈ પણ અંગમાં ભાગમાં દુખાવો હોય સ્નાયુમાં તો એને દૂર કરે, એને મટાડે, પીડાને દૂર કરે, તો એને કહેવામાં આવે છે એનાલ્જેસિક ઔષધ. એટલે શું કરશે? રિલીઝ પેઇન, રિલીઝ પેઇન, રિલીઝ પેઇન. આવા ઔષધને ગુજરાતીમાં તમારે લખવું હોય તો શું લખી શકીએ? જ્વર નાશક. જે તાવ છે એને તાપમાન છે બોડી ટેમ્પરેચરનું, એને સામાન્ય કરે અથવા ઘટાડે, જ્વરનાશક. પછી તાવનાશક, પછી જ્વરરોધી. એનાલ્જેસિકને શું કહેવામાં આવે છે? પીડા હારક, વેદનાહર, વેદનાહર, દર્દ શામક. તો આપણે કહી શકીએ છીએ કે એસિટોફિનિટિડિન છે એન્ટીપાયરેટિક, એટલે જે બોડી ટેમ્પરેચર હોય એને ઘટાડે અને સામાન્ય કરે અને દર્દને દૂર કરવા માટે, પીડાને દૂર કરવા માટે વપરાય છે. એટલે એન્ટીપાયરેટિક અને એનાલ્જેસિક ઔષધ તરીકે વપરાય. એસિટોફિનિટિડિન, એસિટોફિનિટિડિન એન્ટીપાયરેટિક, એન્ટીપાયરેટિક અને એનાલ્જેસિક, એનાલ્જેસિક ઔષધ તરીકે વપરાય છે. એટલે તાવમાં વપરાય, પછી શરીરના કોઈ પણ અંગમાં દુખાવો હોય અથવા પીડા હોય અથવા દર્દ હોય, વેદના હોય, એને દૂર કરવા માટે વપરાય છે. તો આ સાથે આજે તમને એસિટોફિનિટિડિનની બનાવટ અને ઉપયોગ કરાવી દીધું છે. આવજો.